નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના નો ફિલ્ટર પોડકાસ્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા અને જે રીતનો પોડકાસ્ટનો પ્રતિસાદ આપનો રહ્યો હતો પ્રદેશ પ્રમુખ બદલાશે તેને લઈને મંત્રીમંડળના વિસ્તરણને લઈને અને આપ લોકોએ જે કમેન્ટ કરી હતી કે હવે મંત્રીમંડળના વિસ્તરણ પર કોની સાથે ચર્ચા કરવી જોઈએ, આપ લોકોનો જે રિસ્પોન્સ હતો, આપ લોકોની જે કમેન્ટ હતી તેને ધ્યાનમાં રાખીને અમે એવા રાજકીય વિશ્લેષકને અમારી સાથે જોડ્યા છે કે જે ઘણી બધી વસ્તુઓ સચોટ કહી જાય છે, ઘણી બધી વસ્તુઓ સટીક કહી જાય છે. જગદીશભાઈ મહેતા અમારી સાથે જોડાયા છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીના નો ફિલ્ટર પોડકાસ્ટમાં. જગદીશભાઈ, આમ તો આપણે પહેલા પણ ભૂતકાળમાં પણ વાતચીત કરી હતી અને ઘણી બધી વાતચીતમાં એ મુદ્દાઓ હતા કે પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા થઈ. જો કે જે નામની ચર્ચા થઈ તેમાંથી જ એક નામ પ્રદેશ પ્રમુખ પણ બનીને આવ્યા હતા. આપનો પણ આભાર કે આપે પણ એ નામની ચર્ચા કરી હતી ને આપણે ન્યૂઝ 18 ગુજરાતીના પ્લેટફોર્મથી કહ્યું હતું. પરંતુ હવે વાત એ છે કે મંત્રીમંડળ, હવે આ મંત્રીમંડળમાં કયા કયા બદલાવ, સૌથી પહેલાં તો મારી પાસે આપણે એ જાણવું છે કે શું મંત્રીમંડળનું વિસ્તરણ મોટું હશે જે અત્યારનું હાલનું છે તેનાથી વધારે સંખ્યા આપ જોઈ રહ્યા છો? જ્યાં સુધી આપણા ઇનપુટ્સ છે સિદ્ધાર્થભાઈ, 100% કહું છું કે એક તો મંત્રીમંડળમાં બદલાવ છે એ તો 1001% વાત છે, એમાં તો કોઈ સંશય નથી. કારણ કે CR પાટીલ સ્વયં બોલી ગયા છે. થોડુંક મોડું થયું જુદી વાત છે, પણ એણે કીધું કે હવે જ્યારે આપણે મળીશું ત્યારે નવા મંત્રીમંડળ સાથે મળીશું. આવું તો CR પાટીલે બોલી ગયા છે અને અત્યારે બધી કસમકસ ચાલી રહી છે. જગદીશભાઈ, અહીંયા આગળ વાત એ છે કે જે રીતે આપણે કીધું કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, શું હવે જે સૌથી વધારે મહત્વની વાત રહી, ચર્ચાની વાત રહી, સૌરાષ્ટ્રની અંદર આપ જોઈ રહ્યા છો કે પ્રતિનિધિત્વ શિફ્ટ થાય મંત્રીમંડળમાં? 100% છે. હું તો તમને નામે આપું ને મોટા ભાગે એમાં કોઈ ફેરફાર નહીં પડે. આપને કહી દઉં, જયેશભાઈ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશ કસવાલા અથવા કૌશિક વેકરિયા, અર્જુનભાઈ મોઢવાડિયા અને રીવાબા જાડેજા અથવા દર્શિતાબેન શાહ. હવે આ જે નામ મેં આપ્યા છે એમાંથી એકાદ બેને બાદ કરશો કદાચ, તો બાકી લગભગ પ્રધાનમંડળમાં સમાવેશ કરી લેવામાં આવશે. સૌરાષ્ટ્રની અંદરની જગદીશભાઈ હંમેશા ચર્ચા એ રહી, જેમ જયેશભાઈનું નામ આપે આપ્યું, જયેશભાઈના નામની વાત હતી કે જ્યારે ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા, જો કે હારી ગયા ભાજપમાંથી, તેમણે કહ્યું હતું કે આપણે મોકલવાના છે જયેશભાઈને જો જીતી જઈએ તો. પરંતુ હવે ઉમેદવાર જ હારી ગયા અને પછી જયેશભાઈના નામની ચર્ચા ફરી એક વખત શાંત થઈ ગઈ. લાગી રહ્યું છે કે ફરી એક વખત જેતપુરથી પ્રતિનિધિત્વ મળી જશે મંત્રીમંડળમાં? બિલકુલ આઈપીએ છૂટકો છે સિદ્ધાર્થભાઈ. જયેશભાઈ ઉપર હવે એને મંત્રીમંડળમાં સમાવેશ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપકાર નથી કરવાની, બલકે જયેશ રાદડિયા એ જે છે પ્રધાનમંડળમાં રહી અને મહત્તમ અંશે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવી શકે. અત્યારે સ્થિતિ એવી છે સિદ્ધાર્થભાઈ, સમૂચા સૌરાષ્ટ્રમાં એક રાજકીય આંધી જે છે એ છવાઈ રહી છે અને આંધીનું નામ છે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા જે છે એ હવે આયાતી ભાયાતીમાંથી બહાર નીકળી ગયા. સુરતથી આવ્યા હતા એટલે જે આયાતી માનતા હતા હવે કોઈ એને આયાતી નથી માનતા, કારણ કે એણે એની દીકરીનું એડમિશન પણ સુરતની સ્કૂલમાંથી એટલે સર્ટી કઢાવી લીધું છે અને અહીંયા વિસાવદરની સ્કૂલમાં દાખલ કરી દીધું છે. એટલે હવે એ અહીંયા સ્થાયી રૂપે છે. પહેલી વાત તો એ, બીજું એ ગામડા ભાંગી રહ્યા છે. ભાંગી એટલે કે દરેક ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે અને એની પાયો મજબૂત કરે છે. ત્રીજું, તેઓ શ્રી લેવવા પાટીદાર છે. હવે પાટીદાર ફેક્ટર જે છે આપ જાણો છો, 17 થી 20% જે 19% જે પાટીદારો છે એ ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક ગણાય છે, હતી છે અને હવે રહેશે કે કેમ એ ખાલી ચર્ચાનો વિષય છે. એટલે એમાં ગોપાલ ઇટાલિયા કેટલો મોટો ભાગ પડાવી શકે છે એની અત્યારે જદ્દોજહદ ચાલી રહી છે. હવે એને જો ખાળવું હોય તમારે તો એનો બીજો કોઈ વિકલ્પ નથી જયેશ રાદડિયાને તમારે મંત્રીમંડળમાં સમાવવા સિવાય. કારણ એવું છે કે જયેશ રાદડિયા ન કેવળ યુવાન છે, ન કેવળ વિઠ્ઠલભાઈના દીકરા છે, ન કેવળ પાટીદાર છે, બલકે સહકારી ક્ષેત્રમાં પણ એનું પ્રભુત્વ છે અને સહકારી ક્ષેત્રના જેટલા સમર્થકો હોય છે એ આપણા એટલે કે બાકીના બધા લોકો જેવા ફોલોઅર્સ જેવા કે એવા નથી હોતા. ફોલોઅર્સ એટલે તમારા ને મારા સોશિયલ મીડિયા પર જે ફોલોઅર્સ હોય છે એને આપણી વાત ગમે તો બ્લુ ટિક કરીને સારું કરે, ન ગમે તો એ નહીં પાછા આપણને ગાળો દે. તો અહીંયા જે છે એવું નથી. જયેશ રાદડિયાના સહકારી ક્ષેત્રના જેટલા તથાકથિત ફોલોઅર્સ હોય છે એ સીધા લાભાર્થી હોય છે. આઉટ ઓફ વે જઈને લોન સહિતની તમામ સગવડો એણે મેળવેલી હોય છે. એટલે એ લોકો શું કરે, આ હથેળીએ મૂકીને કોણીએ ચાટવા ન જાય.
અહીંયા હાથવગું છે એને જાળવી રાખે. એટલે જયેશભાઈ જે કરે તે બોલે સો નિહાલ સસ્ત્રી અકાલ. એટલે જયેશભાઈનો જે પ્રભુત્વ છે એ એના કારણે છે, કારણ કે એણે પાટીદાર સમાજની સંખ્યાબંધ વાડીઓ, જેને સમાજની વાડી કહેવાય, એ સૌરાષ્ટ્રભરમાં જે વાડીઓ બનેલી છે એમાં એણે તન મન અને ધનથી યોગદાન આપ્યું જ છે. ક્યાંક સૌથી મોટું દાન એણે આપ્યું છે, ક્યાંક એણે સૌથી મોટું દાન અપાવડાવ્યું છે. ખોડલધામ સંસ્થા પણ એમાંની એક છે, જે કાગવડમાં છે, રાજકોટ બાજુ. એ ખોડલધામ સંસ્થાના પાયોનિયર જે છે, આપણે બધા નરેશ પટેલ કરીએ છીએ, પરંતુ નરેશભાઈ છે પ્રણેતા, એમાં ના નહીં, પણ એનાથી પણ વિશેષ અગર કોઈની ખરા અર્થમાં ભૂમિકા હોય જેના કારણે ખોડલધામ અત્યારે તમે ને હું જોઉં છું આકાર પામી શકું, એ હસ્તીનું નામ હતું વિઠ્ઠલભાઈ રાદડિયા. કારણ કે એણે મોટામાં મોટી રકમ એના નામ જોગ બધાથી મળી આવી હતી દુનિયાભરમાંથી, અને જેને કારણે આસાનીથી આ જે ખોડલધામ તીર્થધામ જે છે એ આકાર પામ્યું. આમ જયેશભાઈ પણ એના ફાધરના જ રસ્તે છે. હમણાં સૌરાષ્ટ્રની સૌથી મોટા સમૂહ લગ્ન 551 દીકરીઓના એક જ માંડવે લગ્ન, ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એની નોંધ લીધેલી, એવા લગ્ન એણે આપ્યા. અને કરિયાવરમાં એટલી વસ્તુ આપી કે હું ને તમે મધ્યમ વર્ગના કોઈ માવતર પોતાની સગી દીકરીને ઈચ્છે તો આપી ન શકે, આટલી કરિયાવરની વસ્તુ આપી. તો ટૂંકમાં વિસાવદરની ચૂંટણી એ અપવાદ હતી, કારણ એમાં એનો ચૂંટણીમાં જયેશભાઈનો ઓછો વાંક હતો, મતદારોને ઓછો વાંક હતો. ભારતીય જનતા પાર્ટીએ જેને ટિકિટ આપી હતી, એક તો વિવાદાસ્પદ હતા, અનેક પ્રકારના એની ઉપર આક્ષેપો હતા. એની જગ્યાએ જો બીજો કોઈ પણ માણસને ટિકિટ આપી હોત તો 100% કાંઈક ફેરફાર થયો હોત અને ઉદય થયો જ ન હોત ગોપાલનો. પરંતુ બકરું કાઢીને ઊંટિયું એ ભારતીય જનતા પાર્ટીએ હાથે કરીને પોતાને જ ખોસાવા દીધેલું છે. હવે એ જ્યારે છે આ અજગર ઓલું ગળી જાય ને એના જેવું છે, આમ ન અંદર ઉતારી શકે ન ઓકી શકે. એ ગલ્લાની હાડકી જેવું જે ગોપાલ ઇટાલિયા નામનું તત્વ થઈ ચૂક્યું છે, એને હવે કોઈ પણ હિસાબે ખાળવો હોય તો સહકારી ક્ષેત્રનો માંધાતા, પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે એવો અને યુવાન, આ બધી જ જેનામાં સંપૂર્ણપણે આ લાક્ષણિકતા હોય એવું પાત્ર જ હાલેમ હતું ને એ તમામ પેરામીટર્સમાં જયેશ રાદડિયા ફીટ બેસે છે. જી જગદીશભાઈ, બે નામ જે કદાચ મારે પણ એ જ વાત કરવી હતી કે હાર્દિક પટેલ છે, અલ્પેશ ઠાકોર છે. હા, અલ્પેશભાઈ તો કેટલી વાર કંઈ પણ ચૂક્યા છે, લીલી પેન જોઈએ છે. એ બેમાંથી કોનું વધારે પત્તું આપ જોઈ રહ્યા છો કે મજબૂત છે મંત્રીમંડળમાં સ્થાન માટે? અલ્પેશ ઠાકોરનું. હાર્દિક પટેલ જે છે એ અત્યારે થોડા ગુડ બુકમાં આવવાની, એટલે એ છે ખરા અને હજી કોશિશ છે, પરંતુ એને પ્રધાનમંડળમાં જો સ્થાન આપે તો સૌરાષ્ટ્રનો પાટીદારમાંથી ઘણો મોટો ધડો એ એની વિરુદ્ધ જાય એમ છે. અત્યારે પણ તમે હાર્દિક પટેલની સોશિયલ એકાઉન્ટમાં જે એના કાંઈ પણ કાર્યક્રમોની ઝલક તમે જુઓ અને પછી એની ભીતરમાં રહેલી કોમેન્ટ્સ વાંચો તો તમને ખ્યાલ આવે કે જનતાના મગજમાં હજી, એટલે કે ખાસ કરીને પાટીદારોના દિલો દિમાગમાં એ વાત નથી ઉતરી કે હળાહળ ઝેર જેવું આ ભાઈ વગર નીલકંઠ થઈએ હાર્દિક પટેલ કઈ રીતે પચાવી ગયા. જે ગઈકાલ સુધી જેને હિટલર કહેતા હતા, ગઈકાલ સુધી જે લોકોને ખતરનાક કહેતા હતા, જેને ફઈ બા કહેતા હતા, એમાંથી હવે ફઈ શબ્દ નીકળી ગયો છે, બા સુધી પહોંચી ગયા છે. તો આ બધી વાતો સૌરાષ્ટ્રના ગળે ઉતરતી નથી. હવે એ જ હાર્દિક પટેલ અત્યારે જો મંત્રીમંડળમાં સમાવેશ થઈ જાય તો એક તો જ્યાંથી તે પ્રતિનિધિત્વ કરે છે વીરનગરમાં પણ મોટો ધડાકો થાય એમ છે, કારણ કે ત્યાંના બધા જ કોર્પોરેટરમાંથી મોટા ભાગના કોર્પોરેટર નગરસેવકો પણ હાર્દિક પટેલની વિરુદ્ધમાં છે. અને અત્યારે પણ સોશિયલ મીડિયા તમે તપાસી જુઓ, હાર્દિક પટેલ વર્સિસ વીરનગરના નગરસેવકોનો બહુ મોટો વૈચારિક દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે હાર્દિક પટેલ કરતાં અલ્પેશ ઠાકોર એટલા માટે, એક તો અહીંયા પણ કોળી ઠાકોર સેના અહીંયા એક્ટિવ થઈ છે સૌરાષ્ટ્રમાં પણ, અને એ એવો કોળી સમાજનો ધડો છે, ન તળપદા ન ચુવાળિયા, પણ આ કોળી સમાજ કેવો છે, કોળી ઠાકોર સેના એવો શબ્દ વાપરે છે. એટલે કે એ લોકો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે ઠાકોર સમાજ છે એને પણ કોળીની તરીકે એ લોકો કન્સિડર કરે છે. એટલે અલ્પેશ ઠાકોરને પ્રધાનમંડળમાં ધારો કે લે તો એનાથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર એ બધાનો પ્રતિનિધિત્વ મળ્યું ગણાશે એવું એક વાત છે. એટલે બેમાંથી એકનો તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં
હાર્દિક કરતાં અલ્પેશ ઠાકોરની સંભાવના વધુ છે. જગદીશભાઈ, આપે નામ અર્જુન મોઢવાડિયાનું પણ લીધું અને સ્વાભાવિક રીતે કદાચ એવી પણ આપણે વાત પકડીને ચાલે કે તેમને પ્રમોશન પણ મળે, તો પણ પછી એવું પણ થાય કે જે કોંગ્રેસના અન્ય સૌરાષ્ટ્રથી આવતા આગેવાનો છે તેઓની બાદબાકી મંત્રીમંડળમાંથી કરવી પડે અર્જુનભાઈને સેટ કરવા માટે. બિલકુલ થશે. હું તમને પહેલાં તો 2 લિસ્ટ વાંચી બતાવું છું, લગભગ એમાં કાંઈ બહુ ફેર નહીં પડે. એક પહેલું વાંચી બતાવું છું જેને પડતા મુકાવવાના આવશે એ મંત્રીઓ, અને પછી લિસ્ટ વાંચીશ જેની સંભાવના છે પ્રધાનમંડળમાં સમાવેશ થવાની એનું લિસ્ટ. પહેલાં હું પડતા મુકાવનારાઓનું લિસ્ટ વાંચું છું. કનુભાઈ દેસાઈ, રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, કુબેરભાઈ દિંડોર, ભાનુબેન બાબરિયા, મુકેશભાઈ પટેલ, પરસોત્તમભાઈ સોલંકી, બચુભાઈ ખાબડ અને ભીખુસિંહ પરમાર ને કુંવરજીભાઈ હળપતિ. આમાંથી મોટા ભાગનાના ગરબા ઘરે આવી જશે. અને હવે એની જગ્યાએ જે લોકોનો સમાવેશ થવાની સંભાવના જે છે એમાં જયેશભાઈ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશ કસવાલા અથવા કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર અથવા હાર્દિક પટેલ, CJ ચાવડા, સંગીતા પાટીલ, રીવાબા જાડેજા, આ લોકોનો સમાવેશ થવાની સંભાવના વિશેષ કરીને છે. જી જગદીશભાઈ, અહીંયા બીજી એક વાત એ પણ હતી કે જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તેમાંથી 2-3 મંત્રીનું પ્રમોશન છે. જો કે આ ગાંધીનગરની ચર્ચાઓ છે, આપ સુધી આ વાત પહોંચી છે, એમાં કોઈ આપ જોઈ રહ્યા છો? બિલકુલ છે. જેમ કે સૌથી પહેલાં તો હોટેસ્ટ નામ જે છે હર્ષ સંઘવીનું છે. અત્યારે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી છે અને એમાં તો 2-3 વાતો ચાલે છે. એક વાત તો ત્યાં સુધી પહોંચી હતી કે હર્ષ સંઘવીને પ્રમોશન આપી અને ચીફ મિનિસ્ટર બનાવવામાં આવે, મુખ્યમંત્રી. પરંતુ કેટલાક વિરોધાભાસ પણ એમાં પ્રવર્તે છે, એટલે હર્ષ સંઘવીની વાત અપગ્રેડેશનમાં આવતી હતી. એને બદલે હવે એને યા તો બનાવશે તો ખરી જ, યા એને અપડેટ તો કરે છૂટકો છે, પણ ક્યાં ગૃહમંત્રીનો સ્વતંત્ર હવાલો એને આપવામાં આવે, કેબિનેટ દરજ્જો આપવામાં આવે, એમાં કોઈ સંશય નથી. બાકી જયેશ રાદડિયાને લેશે તો પણ એને પાણી પુરવઠા જેવું ખાતું આપે અને કેબિનેટ મિનિસ્ટર તરીકે લેવામાં આવે. અર્જુન મોઢવાડિયાને લેશે તો એને કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવશે. હીરાભાઈ સોલંકીને લેશે તો સંભવ છે કે એને પણ કેબિનેટ કક્ષાનું ખાતું આપવામાં આવે. ભાઈ અલ્પેશ ઠાકોરને લે તો એને રાજ્ય કક્ષાનું કે એ પ્રકારનું આપે, કેબિનેટ ન આપે એવી સંભાવના પણ છે. શંકરસિંહ ચૌધરીને કેબિનેટ મળે એવી સંભાવના છે. રીવાબા જાડેજાની જે હું વાત કરું છું એને કેબિનેટની રાજ્ય કક્ષા જેવું પ્રધાનમંડળ મળવામાં આવે. કારણ કે રીવાબા જાડેજા જેવા જે વ્યક્તિત્વ છે એક તો સ્વયં સેલિબ્રિટીઝ છે, એને કાંઈ જોતું નથી. રવિન્દ્ર જાડેજા આપણે બધા જાણીએ છીએ, મશહૂર ક્રિકેટર છે, સૌરાષ્ટ્ર અને આપણા દેશનું નામ રોશન કર્યું છે, એટલે 65% સુખી છે. પણ એની પ્લસ પોઈન્ટ એ છે રીવાબા જાડેજાનું, તેઓ શ્રી ક્ષત્રિય છે. એટલે ભારતીય જનતા પાર્ટી રીવાબા જાડેજા જેવા જેને કહેવાય ઓર્ગેનિક જેવા, કારણ કે નડે નહીં, ક્યારે બગાવત ન કરે એવા આયુર્વેદિક આપણી ભાષામાં કહીએ તો એવા લોકોને રાજ્ય કક્ષાનું મંત્રીમંડળ બનાવે. જેમ કે ભાનુબેન બાબરી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી હતું, હવે એમાંથી કદાચ એને ખસેડે તો એક મહિલાને લેવા પડતા હોય તો સ્વાભાવિક જ છે રીવાબા જાડેજા એમાં વધુ ફિટ બેસે. એટલે આવી બધી વાતો અત્યારે આપણી પાસે પહોંચી છે. પણ ફાઇનલ ઓથોરિટી તો આપણે બધા જ જાણીએ છીએ સિદ્ધાર્થભાઈ કે હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે. પણ જે રાજકીય ગલિયારોમાં જે કેટલાક જાણતલ લોકોમાં અને જે ભારતીય જનતા પાર્ટીના અંદરૂની કાર્યકરો છે પાયાના, એમાં જે ચર્ચાતી વિગતો મુજબ જે કંઈ છે એ વાત મેં આપને અહીંયા અત્યારે કરી છે. જી જગદીશભાઈ, આપના જ નામના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ બન્યા છે. સૌથી વધારે મહત્વની વાત, આ નામની પણ ચર્ચા ચાલતી હતી કે જગદીશ વિશ્વકર્મા પણ હોઈ શકે છે પ્રદેશ પ્રમુખ તરીકે. શું તેમની પણ પસંદગીને આમાં ધ્યાનમાં રાખવામાં આવી શકે છે? બિલકુલ છે. પણ એક તમને કહું, જગદીશભાઈ વિશ્વકર્મા વિશે આપણે જેટલું અત્યારે વખાણના શબ્દો વાપરીએ છીએ, પ્રશંસાના પુષ્પો વેરી રહ્યા છીએ, સાવ એવું નથી. કેટલુંક ટફ ફાઇટ પણ થવાની. મુખ્ય 3 પડકાર હું આપને જણાવું જગદીશભાઈ વિશ્વકર્મા સામેના. પડકાર નંબર 1, એને સીધું CR પાટીલનું નેતૃત્વ સદેહે સાક્ષાત રીતે મળવાનું નથી. CR પાટીલ અત્યારે બિહારના પ્રભારી બન્યા છે અને કેન્દ્રમાં મંત્રી છે. એટલે એની આઈડિયોલોજી, એનો વિચાર, એની થીમ, થિયોરી એ બધું છે.
પણ તમારી જાણ કરતાં રસોડામાં હિંગ, મરચું, મીઠું, ધાણા, જીરું, રાઈ, મેથી એ બધું હોય તો પણ કાંઈ સારો કૂક બની ન શકાય. સારો કૂક તો એને ખબર પડે કેટલું મીઠું નાખવું, કેટલું મરચું નાખવું, કેટલું હિંગ નાખવું, કેટલું ફલાણું નાખવું. એમ સી.આર. પાટીલની થિયોરીનું હોવું ભારતીય જનતા પાર્ટી પાસે અને સી.આર. પાટીલનું ખુદનું હોવું એ બે વચ્ચે આડા ગાડાનો તફાવત છે. એ થિયોરીને પકડીને ચાલશે તો પણ એ જરૂરી નથી કે સી.આર. પાટીલ જેવા સફળ થાય. કારણ કે તેંડુલકર કોચિંગ કરે અને તેંડુલકર પોતે ઓપનિંગમાં ઉતરે એમાં કંઈ ફેર ખરો કે નહીં? કોચ હોતા હૈ, પણ આફ્ટર ઓલ તો બેટિંગ કરવા જાય એનામાં કંઈક કૌવત કે દૈવત હોવું જોઈએ ને. તો પછી કલેક્ટરના છોકરા કલેક્ટર ન થઈ જાય? એવું નથી થતું. એવી રીતે જગદીશભાઈ વિશ્વકર્મા છે એ સી.આર. પાટીલ નથી. એટલે પહેલામાં પહેલો પડકાર એને એ છે જે માઇક્રો પ્લાનિંગ જે છે, બૂથ પ્રમુખ ને પેજ પ્રમુખ ને વગેરે વગેરે, એ થિયોરી ચોક્કસ છે, પણ થિયોરીનો અર્થ જગદીશભાઈને કેવી હદે લાગુ કરી શકે આ નંબર 1 પડકાર છે. નંબર 2 પડકાર છે ભારતીય જનતા પાર્ટીમાં નવી જૂનીના ડખા જે ચાલે છે. આપણે નવી માં આવે ને નવી જૂનીના એના છોકરામાં જે ડખો થાય એવો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નવી ભાજપ ને જૂની ભાજપ એનો એક ડખો ચાલી રહ્યો છે. જૂની ભાજપ એટલે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જેણે સ્થાપનામાંથી શરૂ કરીને આજ પર્યંત કેવળ સમર્પિત ભાવનાથી એણે ખપાવી દીધું હોય જીવતર. હવે એ લોકોને એના કદ પ્રમાણે પદ નથી મળ્યું, જ્યારે કે બીજા અત્યારે સોનાની ચાંદીની ચમચી સાથે જન્મા છે એ લોકો અત્યારે હાઈએસ્ટ પોસ્ટ ઉપર છે. એ બંને વચ્ચે જેનો સંઘર્ષ અત્યારે ચાલી રહ્યો છે એ સંઘર્ષને સુમેળતાથી સાધવો અને શાંત પાડવો એ બીજા પ્રકારનો જગદીશભાઈ નો પડકાર છે. અને પડકાર નંબર 3 કે અત્યાર સુધી સી.આર. પાટીલ જે ફતેહ મેળવી શક્યા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો, એટલી બેઠક મેળવીને બધી વાત સાચી, પણ તે દિવસે હરીફાઈમાં બીજું કોઈ હતું નહીં. તમે 100 મીટરની દોડમાં પહેલા નંબર કોઈ આવે અને તમે એને પૂછો કે કોણ કોણ દોડવામાં હતું, તો કે ભાઈ હું એકલો, તો તમે 1 નંબર જ આવો ને. તમારી સાથે કોઈ પ્રતિસ્પર્ધી હોય અને તમે એને ઓળંગીને આવી જાઓ તો તમારામાં કૌવત દેવત જાણવા મળે. એમ ત્યારે સી.આર. પાટીલ વખતે એવો કોઈ સક્ષમ વિપક્ષ નહોતો કે જેને હરાવીને ભારતીય જનતા પાર્ટી જે છે એ આગળ આવી ગણાય. જે હતો એ હંજા જેવો હતો, જે આજે હંજા જેવો છે. પણ હવે એક જે નવું પરિમાણ ઉમેરાણું છે જેનું નામ છે ગોપાલ ઇટાલિયા, તો ત્યાં વિસાવદરવાળી શબ્દ જે છે એ ઝીંઝકાવાળી જેવું થઈ ગયું. સૌરાષ્ટ્રમાં એક જમાનામાં ઝીંઝકાવાળી નામનો શબ્દ બહુ હાલ્યો હતો. એક માતાજી તરીકે ઝીંઝકાવાળી પ્રગટ્યા હતા, પછી અફડાતફડીમાં સેંકડો લોકો મરી ગયા હતા. તો એ સેન્સમાં અત્યારે વિસાવદરવાળી જે થઈ રહ્યું છે અને એનો જે ઓરા છે ભાઈનો, એ ઓરાને ખતમ કરી અને લેવા કડવા પાટીદારોની કોર વોટ બેંક જે ભારતીય જનતા પાર્ટીની છે એ આમ આદમીમાં ખસકતી જાય છે, એને અટકાવવી અને નવેસરથી પાછું જે કંઈ ચાર્મ ભારતીય જનતા પાર્ટીની સરકારે 18 વર્ષમાં ગુમાવ્યો એ ચાર્મને પાછો લાવવો, આ 3જા નંબરનો પડકાર છે. આમ ભાઈ જગદીશ વિશ્વકર્મા એની સામે પડકાર જ પડકાર છે, પરંતુ પ્લસ પોઈન્ટ માત્ર એટલો છે, ઓબીસી ચહેરો હોવા છતાં, એક તો પોતે તો ઓબીસી છે જ છે, પણ એ સરકારી છે એટલે સરકારી પક્ષ એટલે શાસક પક્ષમાં હોવાથી સામ દામ દંડ ભેદ બધું અજમાઈશ કરી શકે એમ છે. જ્યારે કે કોંગ્રેસમાં અમિત ચાવડા હોય કે આમ આદમીમાં ઈશુદાન ગઢવી હોય, એ 100% ઓબીસી ચહેરો છે, પણ એણે વાયદાનો વેપાર કર્યા સિવાય છૂટકો નથી. કારણ કે અમે આવશું તો આમ કરશું એવું એ કહી શકે એમ છે. જ્યારે જગદીશભાઈ વિશ્વકર્મા તો અત્યારે જ ધારો કે એને જે કંઈ વિશ્વકર્મા નામની યોજના અત્યારે ત્યારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના, એમાં ધારે તો 5 રૂપિયા વધારી પણ શકે. એટલે આની પાસે નક્કર જવાબ છે અને પેલા બંને લોકો પાસે કેવળ ને કેવળ સમણા બતાવવાના છે. એટલે જગદીશભાઈ તમે કહો છો એમ સફળ થશે કે કેમ, મોટા ભાગે એને અત્યારે તો એ પ્લસમાં દેખાઈ રહ્યા છે. જી જગદીશભાઈ, અહીંયા આગળ વાત તમે કરી કે 2022માં જે રેકોર્ડ બ્રેક બેઠકો આવી, કોંગ્રેસનું તો એ જ કહેવું હતું કે સી.આર. પાટીલને 156 બેઠકો મળી, જેમાં ભાજપની જીતની સાથે સાથે આમ આદમી પાર્ટીનો સપોર્ટ હતો. હવે જે નવા મંત્રીમંડળ, નવા પ્રદેશ પ્રમુખની વાત છે, એની અસર તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કઈ રીતે જોઈ રહ્યા છો? જો બે છે. કોંગ્રેસ તો અત્યારે પહેલી વાત તો કે એને પાણી છાંટી અને તાજા માજા કરવાની જરૂર છે. ધાણાની જેમ સુકાઈ ગયા છે, લંઘાઈ ગઈ છે કોંગ્રેસ.
અમિત ચાવડા ઓબીસી ચહેરો છે, પણ એનો જે લાભ લેવો જોઈએ એ ક્યાંય દેખાતું નથી. હમણાં પણ અહીંયા 2 દિવસ પહેલાં ભરતસિંહ સોલંકી આવીને એક સભા મિટિંગ કરી ગયા એ કોળી સમાજ સાથે. એવી ખાનગીમાં બધું ચાલે છે, પણ જેને માસ મીડિયા કહી શકાય, લોકોને આકર્ષિત કરી શકાય, સંમોહની કાર્યક્રમ, એવી કોઈક આઈડિયોલોજી સાથે, એવા કોઈક નવા વિચાર સાથે, નવું જોમ સાથે આખા ગુજરાતનું નવું આખું માળખું એ લોકોએ રચી કાઢ્યું. દરેક જિલ્લાના પ્રમુખો નિમાઈ ગયા. અહીંયા શિબિર, ચિંતન શિબિર જેવી પ્રશિક્ષિત શિબિર ગિરનારની ગોદમાં કરી ગયા. રાહુલ ગાંધી આવી ગયા, મલ્લિકાર્જુન ખડગેજી આવી ગયા, એના બધા કેસી વેણુગોપાલજી આવી ગયા. આ બધું આવી ગયા, પણ અંતે દળીને ઢાંકણીમાં કોંગ્રેસ એનું જે શિથિલપણું જે છે, જૂથવાદ છે, એને કારણે અત્યારે હજી હતી એવી ને એવી જ પાછળ કે પછાત છે. અને રહી વાત આમ આદમી પાર્ટી, તો આમ આદમી પાર્ટીમાં અત્યાર સુધી તો જલજલો જ હતો અને હજી અંદર ખાને થોડોક છે. પણ ભારતીય જનતા પાર્ટીએ જગદીશભાઈ વિશ્વકર્માને મેદાને ઉતારી અને એક કાંકરે અનેક પક્ષી માર્યા. કારણ કે જે કોમ્યુનિટીઝ જે છે, જેને એ મેટર કરે છે, એ બધી જ કોમ્યુનિટી ઓબીસીની અંદર જ આવી જાય છે. અને ઓબીસીની અંદર આવી જાય એવી કોમ્યુનિટી છે, એમાં મોચી, દરજી, વાણંદ, આ બધા લુહાર, સુથાર ઇત્યાદિ, માટીકામ કરનારા, સ્વર્ણકારો, પથ્થર તોડનારા, મૂર્તિ બનાવનારાઓ, ઇવન તો સાવરણોને સાવરણી બનાવનારા, બોલો, પરંપરાગત કૌશલ્યવાન જેને કહી શકાય, એ બધા જ લોકોને આવરીને પ્રધાનમંત્રી વિશ્વકર્મા સન્માન, કૌશલ્ય સન્માન યોજના નામની યોજના બહાર પાડી. 2023માં 13,000 કરોડ રૂપિયાની. હવે એ પણ એ ઓબીસી વર્ગને પણ આકર્ષે એવી છે, રોકડી નક્કર યોજના છે. અને ત્રીજું ફેક્ટર જે છે એ જયેશભાઈ રાદડિયા સહિતના લોકોને પ્રધાનમંડળમાં સમાવેશ કરી અને જે કોર વોટ બેંક ભારતીય જનતા પાર્ટીની પાટીદારોની આમ આદમી તરફ ધસમસતી રહી હતી, એ ધસમસવાને કમસે કમ એનો પ્રવાહ તો અટકાવી શકે, થોડો ઘણો હળવો કરી શકે. કેટલાક લોકોને સંતોષ ન આપી શકે અને એ આમ આદમીમાં જાય જુદી વાત છે, પણ પેલું જે આખો ગાડેલા પ્રવાહની જેમ વહવા માંડ્યું હતું, સુનામીની જેમ, એમાં થોડીક બ્રેક મારવામાં એ કામયાબ થાય ભારતીય જનતા પાર્ટી. એટલે હવે ગોપાલ ઇટાલીએ પણ આ બાબતમાં નવેસરથી એકડો ઘૂંટવો પડશે. જે એના મગજમાં હતું કે હું ઓબીસીના નામે અને પાટીદાર અસંતોષના નામે પણ પોતાની આમ આદમી પાર્ટીના અનેક લોકોને લાભ અપાવી શકું અથવા તો એને મજબૂત કરી શકું, તો આમ આદમી પાર્ટી પાસેથી જતી જે આ જે લેવા પાટીદારો છે એને રોકવામાં ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલના ભાગરૂપે જયેશ રાદડિયાનો કડવો ઘૂંટડો પણ ઉતારીને આગળ વધી રહી છે. કડવો ઘૂંટડો એટલા માટે કે ઇફકોની ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાને મેન્ડેટ નહોતો આપ્યો, છતાં એ જીતી ગયા. એ ભાજપને ગમ્યું નથી, છતાં પણ એણે અત્યારે જયેશ રાદડિયાને કાંખમાં લઈને ફરવા પડે તેવી હાલત છે. આમ સરવાળે જુઓ તો આમ આદમી અને કોંગ્રેસ એને ઝટકો છે. કોંગ્રેસ તો અત્યારે બેઠી થાય ત્યારની વાત છે, પણ જે અત્યારે સળવળાટ કરી રહી છે આમ આદમીએ પણ ઘણી વધારે પડતી નવી નીતિઓ સાથે આગળ વધવું પડશે. ભારતીય જનતા પાર્ટી પાસે તો જગદીશભાઈ વિશ્વકર્મા અને બાકીનો જે જયેશ રાદડિયા એ અત્યારે ટ્રમ્પ કાર્ડ સાબિત થાય તો નવાય નહીં. જી જગદીશભાઈ, છેલ્લો સવાલ એ છે, મંત્રીમંડળ વિસ્તરણ ક્યારે જોઈ રહ્યા છો? દિવાળી પહેલા કે દિવાળી પછી? મંત્રીઓ તો રાહ જોઈને બેઠા છે. મોટા ભાગે દિવાળી પહેલા થશે, કારણ કે એમાં દિવાળીની ભેટ કહેવાય. દિવાળી પછી બધા સામાન્ય સ્થિતિ થઈ જતી હોય છે. પછી દેવ દિવાળી એ કોઈ દિવાળી નથી, ઠીક છે, એ દેવની દિવાળી છે, પણ જે દિવાળીનું મારે તમારા મગજમાં મૂલ્ય છે, ઉત્સાહ ઉમંગથી લોકો ઉજવતા હોય છે ધૂમ ધડાકે, એ આ જ દિવાળી છે. એટલે મંત્રીમંડળનું પ્રધાનમંડળનું વિસ્તરણ પણ દિવાળી પહેલાં થાય એવી પૂર્ણપણે સંભાવના છે. અને દિવાળી પછી નહીં, પહેલાં થશે એટલું જ નહીં, તળિયાથી નળિયા સુધીનું થશે એ પણ તમને કહી રાખું. આભાર જગદીશભાઈ, આપના કિંમતી સમય માટે આપે જે જાણકારી આપી તે બદલ.